આ કથાનું એ જ રહસ્ય છે સાહેબ. કાલી નાગ કોને કહેવાય? આ શરીરમાં તમારે કાલી નાગનો કોઈને દર્દો દેવો હોય કે આને કાલી નાગ ક્યાં હોય તો કોને કહી શકો તમે? જેને ઇન્દ્રિય અધ્યાસ કરેલો હોય એને ખબર હોય, ઇન્દ્રિયોને જ કાલી નાગ કહેવાય. યમુના એટલે ભક્તિ, એ ધરામાં જ રહે છે. યમુના એટલે ભક્તિ છે. અને તમારી ઇન્દ્રિયો ભક્તિ તરફ વળી જાય તો આ ઇન્દ્રિયો શુદ્ધ બની જાય. અને જેની ઇન્દ્રિયો શુદ્ધ બની જાય એ ભક્તિ કરી શકે. પણ જેની ઇન્દ્રિયો અશુદ્ધ હોય એ ભક્તિ તરફ ના જઈ શકે સાહેબ. કારણ અશુદ્ધ ઇન્દ્રિયો ભોગ તરફ જાય છે અને શુદ્ધ ઇન્દ્રિયો જેની છે એ ભક્તિ તરફ જાય છે. ભોગ અને ભક્તિ બે જ માર્ગ છે સાહેબ. ઘણા જીવ ભોગ તરફ પ્રયાણ કરે છે, ઘણા જીવ ભક્તિ તરફ પ્રયાણ કરે છે. તો ભક્તિ આપણને ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે આપણે વિષયોની જે વાસના છે, એક એક વિષયોની વાસના, એનો આપણે મનથી ત્યાગ કરવો પડશે. જગતને દેખાડવા માટે આડંબર નથી કરવાનો, મનથી ત્યાગ કરવાનો છે. ત્યારે તમારા મનની અંદર રહેલા વિષયો જશે, ત્યાં સુધી નહીં જાય. ભોગ અને ભક્તિ બંને સાથે તમે નહીં કરી શકો. સત્સંગમાં બેહો ત્યારે તમે ભક્તિ કરો છો, મંદિરમાં જાઓ ત્યારે તમે ભક્તિ કરો છો, બહાર નીકળીને તમે ભોગનો વિચાર કરો છો, તો ભક્તિ અને ભોગ એ બંને સાથે નહીં ચાલે સાહેબ. કઈ એક વસ્તુને પકડી રાખો, કા ભોગ તરફ પકડી રાખો અને કા ભક્તિ તરફ પકડી રાખો. બંને સાથે કરવું ને એ જ દુનિયાનું મોટામાં મોટું પાપ છે. શું એનાથી મોટું પાપ હોઈ શકે સાહેબ? આંખમાં કામ છે અને મુખમાં રામ છે, એવું તો નહીં ચાલે સાહેબ. તમારી દ્રષ્ટિ કોઈની દીકરીને જોવો, કોઈની પત્નીને જોવો અને તમારી દ્રષ્ટિ વિકારી હોય, તમે કોઈ પુરુષને જોવો અને તમારા પતિ કરતા શ્રેષ્ઠ આ દુનિયામાં કોઈ હોઈ ના શકે, પણ છતાં પણ તમારું મન કોઈ બીજા પુરુષને એકાગ્રતા થઈ જાય, એને એમ કહેવાય કે મુખમાં રામ છે અને દ્રષ્ટિમાં કામ છે, દ્રષ્ટિમાં વિકાર છે. એમ ભક્તિ નહીં થાય સાહેબ. ભોગ અને ભક્તિથી ક્યારેય, બંને એક સાથે રહેવાથી ક્યારેય ભગવાનની પ્રાપ્તિ નથી થતી. તમારે એક જ તરફ રહેવું જોશે. કારણ કે ભક્તિમાં વિલાસતા નથી ચાલતી. જ્યારે જ્યારે દ્રષ્ટિમાં આ ઘરમાં વિષય ઘર આવે છે ને, ત્યારે ત્યારે ભક્તિનો નાશ થતો જાય છે. કહેવાનો મારો અર્થ એ છે, 7 દિવસથી આપણે આ કથા સાંભળીએ છીએ. 7 દિવસથી એક સત્કર્મ અહીંયા થઈ રહ્યો છે પરમાર પરિવારમાં. પણ અહીંથી બહાર નીકળો અને તમારી દ્રષ્ટિ ભોગ તરફ ગઈ તો આખો દિવસ જે તમે કથા સાંભળી છે એનું એક ક્ષણ પણ તમને ફળ નથી મળતું. નક્કી તમારે જ કરવાનું છે. આ જ ગુરુ અને શિષ્યની પરંપરા છે. ગુરુ કેવલ એક માર્ગદર્શક પુરુષ છે. ગુરુ કેવલ તમને રસ્તો બતાવી શકે. ચાલવું તો તમારે પડશે સાહેબ. નક્કી કરીને ચાલવું પડશે કે મારે કઈ તરફ જવું છે. કારણ કે ભક્તિના આચાર્ય તો રામાનુજ છે, વલ્લભા આચાર્ય છે, આવા મહાપુરુષો છે સાહેબ. ચેતન મહાપ્રભુને લઈ લ્યો, એમના તમે એને જોવો તો ખરા ખોલીને ક્યારેક ગ્રંથો બધા, એને શું આપણને કીધું છે. આ બધા મહાપુરુષોને જે હું નામ લઉં છું ને એમાં પૂર્ણ વૈરાગ્ય હતો. પૂર્ણ વૈરાગ્ય એટલે જે મેં તમને કીધું ને, કા આ રસ્તો ને કા આ રસ્તો, જે રસ્તે આ મહાપુરુષો વયા ગયા છે સાહેબ,
એના જીવનમાં પછી ક્યારેય પલટો નથી લાગ્યો. આ તો ઓલા કેન જેમ છે, આપણે તો ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઉતરે, ઘડીકમાં વૈરાગી બની જાય. આવા દોરંગા ભેળા ન બેસી. અને પોતે એમાં પોતાની રે જાય, દોરંગા ભેળા રે એક દિન બેસી રે. ઘડીક રંગ ચડે ને એ ઘડીક માં ઉતરે, ઘડી 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 એવો ઘડીક રે ચડે ને ઘડીક રંગ ઉતરે. અને ઘડીક માં વાલા ઘડીક ઘડીક માર વૈરાગી બની જાય, દોરંગા ભેળા રે બેસીએ બેસીએ રે. આવા દોરંગા ભેળા ન બેસીએ. ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઉતરે, ઘડીકમાં વૈરાગી બની જાય, ઘડીકમાં ગુરુ, ઘડીકમાં ચેલકા, ઘડીકમાં પીર થઈને પૂજાય. આવા દોરંગા ભેળા ન બેસી. પણ હું તમને કથા એ કરું છું સાહેબ, તમે જો ભગવાને કાલી નાગને માર્યો નથી, અને હું અને તમે કોઈ કાલી નાગને ના મારી શકીએ. એને નાથવાનો જ હોય, મારી ના શકીએ આપણે. તમે તત્વજ્ઞાનમાં ક્યારેક આને સમજજો. કારણ કે આપણી દરેક ઇન્દ્રિયોની અંદર વાસના રૂપી જે ઝેર ભર્યું છે, એ વાસના રૂપી જે ઝેર ભર્યું છે, તો બધા જ દૈત્યોને ભગવાને માર્યા છે. અત્યાર સુધીની કથામાં પૂતનાથી માંડી અત્યાર સુધીની કથામાં ભગવાને બધાને માર્યા છે. પણ અહીંયા કાલી નાગને નાથ્યો છે, માર્યો નથી સાહેબ. કારણ કે તમારી ઇન્દ્રિયોને તમે મારી ના શકો. મારી શકો ખરા? ઘીરે બેસો ને અને બેઠા બેઠા વિચાર કરજો. તમે તમારી ઇન્દ્રિયોને તમે મારી ના શકો, પણ તમારી ઇન્દ્રિયોને તમે સમજાવી શકો. તમને સંકલ્પ કે વિકલ્પ પ્રગટ થાય તો તમે એને સમજાવી શકો કે ભાઈ આવું ન કરાય. એમ તમે પોતે એને સમજાવી શકો આ ખોટું છે, આ ન કરી શકાય. પણ છતાં એ તમારા કરતા જો અધિક ગુણ એમાં પ્રગટ થઈ જાય અને પછી તમે એક કરી લ્યો, તો એક નક્કી થાય છે કે તમે એને સમજાવ્યું નથી. એ ઇન્દ્રિય તમે એને પાછી ના વાળી શક્યા. એટલે ભગવાને કાલી નાગને નાથી દીધો છે. એમ મારે અને તમારી બધાઈને મારી અને તમારી ઇન્દ્રિયોને સમજાવવાની છે. કેવી રીતે? વિવેકથી. અને વિવેક વિના આ ઇન્દ્રિયો સમજે એમ નથી. એની માટે પૂર્ણ વિવેક જોઈએ પાછો. એટલે તો કીધું છે આ વચન વિવેકી જે નરને નારી પાનબાઈ એને બ્રહ્માદી કલાગુ તો જેને વચન અને વિવેક ત્યાં ઇન્દ્રિયોને સમજાવી છે સાહેબ. વિવેકથી તમે તમારી ઇન્દ્રિયોનું દમન કરજો. સદગુરુ શરણોમાં
સીધો હિસાબ છે સાહેબ. આપણે અહીંયા 6 દિવસની કથા, આજે 6થો દિવસ છે, કથા કરીએ છીએ. એ કથા કોને ગમે? શરીરને ગમે? આ શરીરને કથા ગમે સાહેબ? કથા ગમે છે તમારા મનને. તમારા મનને કથા ગમે છે, એટલે વિવેકથી, વચનથી તમારી ઇન્દ્રિયોની ઉપર તમારે દમન કરવાનું છે અને એ માર્ગથી ઇન્દ્રિયોને પાછી વાળવાની છે સાહેબ. પાછી વળે છે સત્સંગમાં તમે આને લઈ જાઓ તો. એટલે કીધું સદગુરુ ચરણમાં શીશ નમાવી પાનબાઈ. સદગુરુ એટલે શું? સદગુરુ કોઈ વ્યક્તિ નથી. આ તો પૂજવાના આડંબર થઈ ગયા છે સાહેબ બધાય. સદગુરુ કોઈ વ્યક્તિ છે જ નહીં. મેં તમને પહેલાય કીધું કે જેને આપણે ગુરુ માનીએ છીએ એ આપણા જીવનનો માર્ગદર્શક પુરુષ હોઈ શકે. સદગુરુ તમારી અંદર છે. સદગુરુની ખોજ કરો તો સદગુરુ તમારા ભીતર છે અને ભીતર જે સદગુરુ રહેલો છે એને પામવા માટે આપણે આપણું જીવન કોઈ સંતના ચરણમાં સમર્પિત કરીએ છીએ. ખરેખર એમ જ કહેવામાં આવે છે કે તું તારો ગુરુ બની જા. તું પોતે તારો ગુરુ બની જા. અને તમે બની શકો જો બનવું હોય તો. ન બની શકો એવું કઈ છે નહીં. બની જ શકો, પણ આપણે બનવું નથી. વાત અહીંયા છે સાહેબ. નહીતર તમને ખોટો વિચાર આવે. શરીરનો રાજા મન છે, એટલે આપણે મન કે એમ કરીએ છીએ. એટલે આપણે અત્યારે હાલ મનના ગુલામ છીએ. જે મન કે એ જ આપણે કરીએ છીએ, એટલે મનના ગુલામ. પણ તમારા મનને એવું બનાવી દો કે તમારું મન તમે કહો એમ કરે. આટલો જ ફેરફાર કરવાનો છે. તમારા મનને એવું બનાવી દો કે તમારું મન તમે કહો એમ કરે, તો એના ગુરુ તમે બની શકશો. પણ આપણે મહેનત કરતા નથી. તો ધીરે ધીરે તમારી ઇન્દ્રિયોને સત્સંગ તરફ લઈ જાઓ. સત્સંગ તરફ તમારી ઇન્દ્રિયોને, તમારા મનને તમે લઈ જશો તો ધીરે ધીરે આ ભક્તિનો રસ, આ ભક્તિનો સ્વાદ, આ ભક્તિની સુગંધ તમારી ઇન્દ્રિયોને ખબર પડશે કે જે હું ભોગ તરફ હતો ત્યાં મને શું આનું ફળ મળતું, અને હવે આ ઇન્દ્રિયોને હું ભક્તિ તરફ લઈ ગયો છું તો મને શું ફળ મળે છે. આ બેય તમે નક્કી નહીં કરો ત્યાં સુધી ખબર નહીં પડે. આ બેયને નક્કી કરવું પડશે આપણે. જે ભોગ તરફ જીવ છે એને શું ફળ મળે છે, અને જે જીવ ભક્તિ તરફ જેની ઇન્દ્રિયો છે તેને શું ફળ મળે છે. કારણ ભોગથી ઇન્દ્રિયોનો ક્ષય થાય છે. ભોગથી આપણી ઇન્દ્રિયોનો ક્ષય થાય છે અને ભક્તિથી આપણી ઇન્દ્રિયોનું રમણ થાય છે. બે એક જ વસ્તુથી થાય છે સાહેબ. ફરક આપણે કરવાનો છે થોડોક. ફરક કેટલો છે તમને એ કહી દઉં. જે યોગી હોય ને, યોગી, એને જે આનંદ સમાધિમાં મળે, કોઈ યોગી કોઈ તપસ્વી હોય એ સમાધિ સડાવે અને સમાધિમાં બેસે, એ આનંદ જેને સમાધિમાં મળે, આપણે બધાને વૈષ્ણવને એ જ આનંદ ભગવાનનું નામ કીર્તન કરવામાં મળે. તમે કરો વૈષ્ણવ અને કોઈ યોગી પુરુષ સમાધિમાં બેસી જાય ને, બેયનો આનંદ એક છે. પણ આનો આપણને અભ્યાસ નથી સાહેબ. આટલો જ ફરક છે. કારણ આપણી વાણી કીર્તન કરે, આપણી વાણી કીર્તન કરે અને મન સ્મરણ કરે, અને આપણી આંખો એના દર્શન કરે. એટલે આ જપ ફળ જે છે સાહેબ, વાણી કીર્તન કરે, મન સ્મરણ કરે અને આંખો દર્શન કરે,
ભગવાને બધાયને આંખો આપી છે સાહેબ, પણ કથામાં તો એમ પણ કહેવામાં આવે છે આંખ આપે તોય તકલીફ અને આંખ ન હોય તોય તકલીફ. ઘણી વખત આપણને એમ થાય કે આની કરતા આંખું જ ન હોત ને તો આ કઈ માથાકૂટ ન થાત. તમે જોજો, આ આંખ આખા વિશ્વને જોઈ શકે, આ આંખ આખા વિશ્વને જોઈ શકે, પણ દુઃખ ઈ છે કે આંખમાં પડેલું કણું આંખ ન જોઈ શકે, ઈ બીજા જોઈ શકે. આ આંખ આખા વિશ્વને જોઈ શકે, પણ આંખમાં પડેલું કણું ઈ બીજા જોઈ શકે. એમ તમારા જીવનમાં વિકાર રૂપી જે કણા પડ્યા છે ને, ઈ તમે નથી જોતા, ઈ જગતને ખબર છે સાહેબ. ઈ તમને નહીં દેખાય, સમય આવશે તેથી ભોગવવાની તૈયારી રાખજો, પણ અત્યારે નહીં દેખાય. આંખમાં કણું છે, ઈ બીજી આંખને દેખાય છે, પોતાની આંખ નથી જોઈ શકતી સાહેબ. એમ નાનું બાળક હોય, આંખ આવે, આંખમાં ચીપડા વળે ને, આંખ આવે તો તકલીફ, મોટા થાવ, ઉંમર થઈ જાય, આંખ જાય તોય તકલીફ, આંખ આવે તોય તકલીફ, આંખ જાય તોય તકલીફ, આંખમાં કંઈક પડે ને તોય તકલીફ, અને આંખ કોકની ઉપર પડે તોય તકલીફ. આંખ આવે તોય તકલીફ, આંખ જાય તોય તકલીફ, આંખમાં કણું પડે તોય તકલીફ, આંખ કોકની ઉપર પડે તોય તકલીફ. સમજો ને, બે માણસ હળવદની બજારમાંથી આવતા હોય અને આંખ એ બજારમાં હારી સાડી ટીંગાતી હોય અને એ સાડી ઉપર આંખ પડે અને પછી કે એના પતિને મારે આ સાડી જોઈ છે, એટલે તમારા પતિ પાસે હોય કે ન હોય, એ 2000ની સાડી હોય તો તમને લઈને આપવી પડે, કારણ કે આંખ પડે ને સાડીમાં. આંખ આવે તો તકલીફ, આંખ જાય તોય તકલીફ, આંખ કોકની ઉપર પડે તોય તકલીફ, આંખમાં કંઈક પડે તોય તકલીફ, અને આંખ ઉલલ કરે ને તોય તકલીફ. હા, કોકનો ખાઈને જ આવવું પડે ને. ક્યાં તકલીફ છે બધી કયો? બધી તકલીફ મૂળ આંખમાં જ લાગે છે. આંખમાં જ ઝેર છે આ બધું સાહેબ. એવું નથી લાગતું તમને? બાપ, આંખ આવે તોય તકલીફ, આંખ જાય તોય તકલીફ, આંખમાં કંઈક પડે તોય તકલીફ, આંખ બીજા ઉપર પડે તોય તકલીફ, આંખ ઉલલ કરે તોય તકલીફ. પણ એકવાર આ આંખ ઉઘડી જાય ને એટલે બધી તકલીફ મટી જાય સાહેબ. વાત એટલી જ છે, એક વખત આ આંખ ઉઘડી જાય તો આ બધી તકલીફ એક હારે મટી જાય. કે અત્યાર સુધી મેં આંખું ખોલીને જોયું નહીં, મેં શું કર્યું. એટલે કીધું છે છેલ્લે, હવે સમય પૂરો થાય છે કથાનો.